તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકરતા બિરલા હોલનો કબજો નલિન કાનાણીની ટીમે લઈ લેતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે। જિગ્નેશ કારિયા અને તેની ટીમે નલિન કાનાણી સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ માટેની અરજી આપી છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદનો વિવાદ છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે ને એક તરફ નલિન કાનાણીનું જૂથ તો બીજી તરફ જિગ્નેશ કારિયા અને તેનું ગ્રુપ છે। બંને પક્ષે ચેમ્બરના પ્રમુખ તરીકે પોતાના આગેવાન હોવાના દાવા કર્યા હતા અને મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં પણ ગયો છે। બંને પક્ષ એકબીજા પર સામસામા આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે રવિવારે નલિન કાનાણી અને તેમના જૂથ દ્વારા જિગ્નેશ કારિયા ખોટી રીતે પ્રમુખ બની બેઠા હોય અને નલિન કાનાણીનું ગ્રુપ કાયદેસરના હોદ્દેદાર હોવાનો દાવો કર્યો હતો અને બિરલા હોલનું તાળું ખોલી કબજો પણ લઈ લીધો હતો। જે મામલે આજે જિગ્નેશ કારિયા અને નલિન કાનાણીએ અને તેની ટીમ સામે ગેરકાયદેસર પ્રવેશ અંગે ફરિયાદ માટેની અરજી પોલીસ મથકે આપી છે। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફિસના પ્રમુખ તરીકે જણાવું છું કે 2 દિવસ પહેલાં એટલે રવિવારે બપોરે 3 વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જે ઓફિસ છે એમના તાળા તોડવામાં આવ્યા। આવું મને મારા માણસો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક હું અમારી ટીમ સાથે બિરલા હોલ પહોંચી ગયો। બિરલા હોલે જઈને જોયું તો પૂર્વ પ્રમુખ જે નલિનભાઈ કાનાણી, રાજુભાઈ બુદ્ધદેવ અને એની આખી ટીમ, કપિલભાઈ કોટેચા, આવા બધા આખી ટીમ એમની જે હતી જે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં હારી ગયેલા છે, જે હારી ગયેલા હતા, જે 1 થી 10માં પણ ચૂંટાયેલા નથી, બરાબર છે। આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઓફ કોમર્સનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલા પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ભાઈ આ બાબતનું ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડી અને કોઈ પણ વ્યક્તિ ઘરી જાય અને ગુંડાગીરી કરે ક્યાં સુધી શોભનીય વાત ગણાય। આ બાબતની ચર્ચા અમે ગઈકાલે જે પોરબંદરના જેટલા વેપારીઓ છે આપણા એ બધાની સાથે ચર્ચા કરીને ગઈકાલે સાંજે એક મારા ઘરે મિટિંગ રાખી હતી અને મિટિંગમાં વેપારીઓ કીધું કે જિગ્નેશભાઈ તમે ચૂંટાયેલા વ્યક્તિ છે, અમે તમને મતદાન કરીને ચૂંટાયેલા છે, આજે એ લોકોનું કાર્ય પદ્ધતિ અમને નથી ગમતી એટલે અમે કોઈ મત ના આપ્યા હોય, એ ચૂંટણીમાં હાર જીત હોય છે પણ તાળા તોડીને ઘૂસવું આ ક્યાં સુધીની વ્યાજબી વાત છે। જો તમે ખરેખર સાચા હોય તો તમારે પોલીસનો સહારો લેવો જોઈએ, કોર્ટનો ઓર્ડર લઈ આવવો જોઈએ। તમે એવું કહો છે કે પીટીઆરમાં અમારું નામ છે તો 2008માં જ્યારે નોંધણી કરાવી ત્યારે બધા નામ એમને છે યથાવત છે, બાકીના એમાંના 3 જણા તો એક્સપાયર થઈ ગયા, 5-5, 7-7 વર્ષ થઈ ગયા, તો તમે નામ કેમ બદલાવ્યા નહીં? 2008 થી 2010માં તમારી ટર્મ પૂરી થતી હોય 2 વર્ષ પછી તો તમે કેમ બદલાવ્યા નહીં કયો છે? એટલે નથી બદલાવ્યા એ ઓકે છે, તમારા પછી 11માં, 12માં, 13માં, 14માં કોઈ ન બદલાવ્યા, 14 પછી હું પ્રમુખ તરીકે આવ્યો તો જે અગાઉની કોઈ કાર્ય પદ્ધતિ કોઈ કરેલી ન હોય તો અમને આ બાબતનું તો જ્ઞાન ન જોઈ ચોખ્ખી વાત છે। તેમ છતાંય 2022માં અમને જાણમાં આવ્યું કે ભાઈ આ આપણે નામ ફેર કરાવવા જોઈએ તો અમે નામ ફેર કરાવવા માટે ચેરિટી કમિશનમાં કાગળ મૂક્યા તો એવું કીધું કે વચ્ચેનો ગેપ કોણ પૂરો કરે, આ માટે નામ નામંજૂર કરવામાં આવ્યા। એટલે એ નામ નામંજૂર કરવાથી ઉપરની કોર્ટમાં અમે કાર્યવાહી ચાલુ છે, એમને બી ખબર છે। ત્યારબાદ ચૂંટણી થઈ તો ચૂંટણીમાં એ લોકોએ બધાએ ભાગ પણ લીધેલો છે ને ચૂંટણીમાં હારી પણ ગયા છે અને જ્યારે ભાગ ન લીધો હોય ત્યારે મતદાન કરવા પણ આવ્યા છે। જો ખરેખર અમે ખોટા હોય તો ચૂંટણીમાં એની શું કામ ભાગ લેવો જોઈએ? એક એની મતદાન કરવા શું કામ આવવું જોઈએ કયો છે? આ તો કોઈ પણ રીતે ક્યાંય પહોંચી ન શકતા હોય ને વેપારીના કામ કરવામાં સબળ ન રહ્યા હોય તો પોતાની છાપ ઊંચી કરવા માટે, ચેમ્બર ઓફ કોમર્સની છબી ખરડવા માટે આવું કૃત્ય કર્યું હોય અને કોઈ પણ પ્રીમાઇસીસ હોય એના તાળા તોડવા બહુ મોટો ગુનો હોય છે। એટલે આ બાબતે વેપારીએ કીધું કે આ તો કોઈ પણ હિસાબે સાખી ન લેવાય, આની ફરિયાદ કરો। એટલે આજરોજ તમામ વેપારીઓ અમારી સાથે આવી આજે અમે પોલીસ ફરિયાદ કરી છે। આવતા દિવસોમાં પોલીસ સહકાર આપીને ન્યાય કરશે એવી અમને અપેક્ષા છે। એવું હતું કે અમે પહેલાં આપણા રાજકીય નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ અને બાબુભાઈ વોકીરે સાહેબ, આ ત્રણેય નેતાને અમે મળ્યા કે સાહેબ આવું વેપારી ઓલામાં થયું છે, આ વસ્તુ બહુ ખરાબ કહેવાય। તો અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે એવું કીધું કે જિગ્નેશ હું આટલા વર્ષથી જોઉં છું તને કે તારું કાર્ય સારું છે, દર વર્ષે ઇલેક્શન થાય જ છે અને તું જીતે છે મતદાન કરીને અને આ લોકો હાર્યા છે એ મને ખ્યાલ છે, બરાબર છે। તેમ છતાંય એ લોકોને બોલાવીને વાત કરું છું, ત્યાં સુધી આપણે વેપારી માણસ હોય તો એકબીજા ભેગા મળીને કામ કરીએ તો સારું કહે। એટલે મેં એ જ કીધું કે સાહેબ અમે એ માટે જ આપની જોડે આવ્યા, નતર આજે ઝઘડો કરતા અમને બી આવડતો પણ ઝઘડો કરવું અમારું કામ નહીં। એટલે અર્જુનભાઈને અમે વાત કરતા એની કીધું કે તમે મનસુખભાઈને બી વાત કરજો। ત્યારબાદ મેં મનસુખભાઈને બી ટેલિફોનિક વાત કરી તો મનસુખભાઈ એવું જણાવ્યું કે હું અર્જુનભાઈને બાબુભાઈ જોડે બંને જોડે હમણાં ચર્ચા કરી લઉં છું। ત્યારબાદ અમે બાબુભાઈ બોખરિયાના ઘરે 40-50 વેપારીઓ ગયા આદિત્યના, ત્યાં પણ જઈને અમે એને રજૂઆત કરી કે સાહેબ આ પ્રમાણે બનાવ બન્યો હોય ત્યારે એને કીધું કે હું વાત કરી લઉં છું। ત્યાં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો ફોન આવ્યો કે જિગ્નેશભાઈ એ લોકો એમ કહે છે કે અમારે કંઈ મચક દેવાની થતી નથી અને જેમ યોગ્ય લાગે એમ કરે એટલે ભલે ફરિયાદ કરે, આવું એની અર્જુનભાઈના મોઢે જણાવ્યું હોય। ત્યારબાદ અર્જુનભાઈએ કીધું કે તમે ફરિયાદ કરી દો કારણ કે એ લોકો મને ના પાડે છે।
તો વેપારીમાં આવું કોઈ કાર્ય ન બને એ માટે પછી અમે વેપારીઓના ભેગા મળીને મિટિંગ કરી કે ભાઈ આવું અમને ત્રણેય નેતા સાહેબે આવું કીધું છે કે ભાઈ નિયમ પ્રમાણે ફરિયાદ કરી દો, બરોબર છે. તો ત્યારબાદ ગઈકાલે સાંજે વેપારીની બેઠક બોલાવીને વેપારીએ નિર્ણય લીધો કે નહીં, આપણે પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ. એ માટે આજ ફરિયાદ કરવામાં આવ્યા છીએ. તાળા તૂટ્યા કે તૂટ્યા પછી તમે તમારો સામાન કાઢવા ગયા હતા, વ્યક્તિગત હતો હાજી. કે સંસ્થાનો હતો, અને સામાન નહીં. કાઢવાની ફરજ કેમ પડી? સામાન કાઢવાની ફરજ પડી કે વ્યક્તિગત તમારા કોઈ પણ કાગળિયા હોય તો એ તો લેવાનો અમારો રાઈટ છે. એટલે નલિનભાઈ કાનાણીએ એવું કીધું કે વ્યક્તિગત કાગળિયા તો લઈ, બાકી ચેમ્બરનો એક પણ અમે કાગળિયું કોઈને દેશું નહીં. એટલે અમે કીધું ભાઈ ચેમ્બરનો તમારો કોઈ રાઈટ જ નથી. પહેલાંનો સ્વાભાવિક છે કે આજે આટલા વર્ષથી કાર્ય કરતા હોય અમે, ત્યારે કોઈ પણ કાગળિયા અમારા પર્સનલ બી પડ્યા હોય ને, કે સ્વાભાવિક છે આજે આપણી ઓફિસ હોય તો આપણે ક્યાં મૂકીને કહીએ કે ભાઈ આ રાખો તો હું આવું, અમને મારા કાગળિયા છે. અચાનક આવું કોઈ હુમલો કરે ને આવું કોઈ દહેશત કરે એવું તો કોઈને સર્પને ખ્યાલ ન હોય. એ માટે અમે અમારા પર્સનલ કાગળિયા હતા એ લીધા ને ચેમ્બરના કોઈ પણ કાગળિયા કોઈને દેવા નહીં એવું એની અમને જાહેરાત હતી. અમે કોઈને દેશું નહીં અને અમે આમ જ હલાવશું. ને ચાવી એ પોતે લઈ લીધી છે, કારણ કે અમે તાળા તોડ્યા એટલે ચાવી અમારી પાસે જ રહેશે. આવું એને કહીને ચાવી લઈ લીધી છે. અમે એમાં કંઈ બોલ્યા નથી. એટલે આ પ્રમાણે જે કાર્યવાહી થઈ અમે વેપારીને જાણ કરી. વેપારીએ કીધું કે આપણે પોલીસ ફરિયાદ કરવી છે, બાકી પોલીસ જે નક્કી કરે એ અમને માન્ય રહેશે. અમે આજે અરજીના સ્વરૂપે એવું છે, અમારી વાત યોગ્ય લાગશે તો એફઆઈઆર કરશે. અમને એવું પોલીસ ઉપર પૂરો ભરોસો છે, કારણ કે તાળા તૂટ્યા છે હકીકત છે. એ લોકોએ એવું કીધું કે અમારી પાસે બીજી ચાવી હતી, તો એ વાત ખોટી છે. સરદારજી તાળા તોડાવ્યા હતા, સરદારજીને સ્કૂટરમાં મૂકવા ગયા હતા અને સરદારજીએ તાળા તોડ્યા. આ બધાને અમારી પાસે શૂટિંગ અને ફોટા હતા, જે અમે પ્રેસ મીડિયાને અને પોલીસને પણ આપેલા છે. આગળ જો ફરિયાદ નહીં સ્વીકારતો વળી પાછી વેપારીને ચર્ચા કરીને જે વેપારી નિર્ણય લેશે અમે પ્રાણ કરશું. અત્યારે ચેમ્બરનો કબજો કોની પાસે રહેશે? અત્યારે કબજામાં એ લોકોએ તાળા તોડ્યા તો સ્વાભાવિક છે કે એની પાસે ચાવી હોય ને, કારણ કે અમે તો ચાવી કે ઇવન ન લઈ શકીએ કે એની તાળા તોડ્યા. તમારે વેપારીને ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરી છે, બાકી એ લોકો ચાવી દેવા માટે અમને કોઈ તૈયાર નહોતા ને તાળા તોડ્યા છે એની કબૂલે કર્યું છે. પછી અમારે તો બીજું શું બોલવાનું? વેપારી માટે ઝઘડા કરવું અમારું કામ નથી.